સુરાજ્યનો સંકલ્પ 60 રાજ્યના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા સુશાસનથી સુરાજ્યના અટલ સંકલ્પ સાથે વિકસિત ભારત @2047 માટે ગુજરાત અથાગ પ્રયાસો કરી રહ્યું છે. ગુજરાત સરકાર વિકસિત ગુજરાત 2047નો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા સાથે લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા તરફ એક પછી એક સિદ્ધિ હાંસલ કરી રહી છે. ગુજરાતની વિકાસ યાત્રાના પાયાના સુશાસન છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાતે રાજ્યના ખૂણે ખૂણાના વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે. વિકાસના પથ ઉપર જનતાના વિશ્વાસ થકી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત નિષ્ઠાપૂર્વક આગળ વધી રહી છે. ગુજરાત અને ગુજરાતી બાંધવોના સમગ્રતયા વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા શ્રી ભૂપેન્દ્રભાઈનો સૌજન્યપૂર્ણ વ્યવહાર અને મક્કમ નિર્ણય લેવાની કાર્યશૈલી જનજનને પ્રિય છે. ગરીબો, વંચિતો, આદિવાસીઓ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને સૌ કોઈના વિકાસ માટેનો રોડમેપ તૈયાર કરીને તેના ઉપર મક્કમતાથી ચલાવવાની પ્રતિબદ્ધતાની રાજ્યના જનજનને પ્રતીતિ થઈ રહી છે. પેરેગ્રાફ ગુજરાત સરકારે સુશાસનની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરી જનભાગીદારીલક્ષી બનાવી છે. રાજ્ય સરકારે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન GARC બનાવ્યું છે, જેની ભલામણોના આધારે શાસન પ્રણાલીને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના પ્રયાસો થકી સુશાસનના સિદ્ધાંતને સિદ્ધ કરી રહી છે. પેરેગ્રાફ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી છે. તેના ઉપલક્ષ્યમાં અટલ નેતૃત્વ અવિરત વિકાસના મંત્ર સાથે ગુજરાત સરકારે સુશાસન દિવસ ઉજવ્યો. પેરેગ્રાફ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને વરિષ્ઠ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી અન્વયે નાગરિક કેન્દ્રિત પ્રશાસનની નેમ સાથે શ્રેણીબદ્ધ પ્રકલ્પો, યોજનાઓ, પોલિસી લોકાર્પિત કર્યા હતા. આ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મુખ્યમંત્રી કાર્યાલયની સેવાઓને વધુ નાગરિક કેન્દ્રિત બનાવતી પહેલનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે ગાંધીનગરના 3 સર્કલ પર નિર્માણ થયેલી અટલજીની પ્રતિમાનું અનાવરણ કરી ગુડ ગવર્નન્સ ડેની શરૂઆત કરાવી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રીએ દરેક યોજનામાં સામાન્ય માનવી અને ગરીબોને
કેન્દ્રમાં રાખ્યા છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગુડ ગવર્નન્સ સુશાસનની સાચી સફળતા એ જ છે કે જ્યારે આવા માનવીઓને સેવાઓ અને યોજનાઓના લાભ સુપેરે સુનિશ્ચિત થાય. પેરેગ્રાફ. રાજ્ય સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નાગરિક દેવો ભવના મંત્રને પાર પાડવા છેવાડાના માનવી સુધી કલ્યાણની યોજનાઓના લાભ પહોંચાડીને પીપલ ગવર્નન્સ સાકાર કર્યું છે તેનો શ્રેય તેમણે ટીમ ગુજરાતના સમગ્ર વહીવટી તંત્રને આપ્યો હતો. સુશાસન દિવસની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન થાય તેવી કાર્ય સંસ્કૃતિ સાથે રાજ્ય સરકાર કાર્યરત છે અને સ્વાગત ઓનલાઈન જેવી ફરિયાદ નિવારણની ટેકનોલોજીયુક્ત પદ્ધતિથી નાગરિકોના લાંબા ગાળાના પ્રશ્નોનું સુચારુ નિવારણ લાવી શકાયું છે. પેરેગ્રાફ. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ અવસરે જણાવ્યું કે રાજ્યનો નાગરિક જ્યારે તેની સમસ્યા લઈને સરકાર સમક્ષ આવે છે ત્યારે નાગરિકોને વારંવાર ધક્કા ન ખાવા પડે અને એક જ સમયે સંપૂર્ણ સમસ્યાનું સમાધાન મળે તે માટે રાજ્ય સરકાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આધુનિક ટેકનોલોજીના અમલીકરણ સાથે કર્મચારીઓને નાગરિકો પ્રત્યેનો હકારાત્મક અભિગમ પણ હોવો તેટલો જ જરૂરી છે. રાજ્ય સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. પેરેગ્રાફ. મુખ્ય સચિવ શ્રી એમ કે દાસે જણાવ્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જે શરૂઆતથી જ સુશાસન માટે કટિબદ્ધ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે પણ સુશાસનની દિશામાં આગળ વધી રહ્યું છે. ઓવર.